પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને લઈને પોરબંદરના જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્ય દ્વારા કાર્યક્રમ અંગે માહિતી અપાઈ હતી। આગામી 15મી ઓગસ્ટ એટલે કે 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે। જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે। તારીખ 15મી ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે માધવાણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે। હું જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર નિમંત્રણ આપું છું। આપ સૌ આપનું સ્થાન સવારના 8 વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપને વિનંતી કરું છું। ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે ધ્વજવંદન ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ તરફથી તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને માણવા મળશે અને એક આપણા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે। 15મી ઓગસ્ટના આગળના દિવસે એટલે કે 14મી ઓગસ્ટના દિવસે પણ જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે। એમાં પોલીસ વિભાગ દ્વારા એક શસ્ત્ર પ્રદર્શન માધવાણી કોલેજ ખાતે જ રાખવામાં આવ્યું છે, જેનું સાંજે 4 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ઉદ્ઘાટન થશે અને ત્યાર પછી એ શસ્ત્ર પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકાશે। 14મી ઓગસ્ટના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક માટે એટ હોમ કાર્યક્રમ આદરણીય રાજ્યપાલ શ્રીના નિમંત્રણથી જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી જિલ્લાના વરિષ્ઠ નાગરિકો, આગેવાનો, વિશિષ્ટ વ્યક્તિઓને સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે શુભેચ્છાઓ પાઠવશે। 14મી ઓગસ્ટના દિવસે સાંજે 6:30 થી 8:30 કલાક માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં અન્ય બાબતો ઉપરાંત મુખ્યત્વે જે બાબતો સમાયેલી છે એ આપ સૌને ધ્યાને મૂકું છું। એક તો જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જેમનું સમાજમાં, સેવામાં, કોઈ કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહ્યું છે, જેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે। ત્યારબાદ એક 65 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે પોરબંદર જિલ્લાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, એ કાર્યક્રમનું પણ તેમાં આયોજન થયું છે। તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જોડાવા માટે હું જિલ્લાના તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ આપું છું। 15મી ઓગસ્ટ ચોમાસાની સિઝન હોય, ટેબલોનું આયોજન થતું નથી, એ માત્ર 26મી જાન્યુઆરીમાં થાય છે। જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે, ત્યારે અમારી અપીલને માન આપીને જિલ્લાની તથા પોરબંદર શહેરની જુદી જુદી શૈક્ષિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર જોડાય એના માટે તારીખ 2 ઓગસ્ટથી શરૂ લઈને 8 તારીખ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજાશે, જે માટે તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યોજાયેલા કાર્યક્રમોની લોકો સુધી પણ બહોળી પ્રસિદ્ધિ કરનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર માનું છું। કાર્યક્રમ માટે ગ્રાઉન્ડની પસંદગી, ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર જરૂરી સુવિધા મંડપ ઉભા કરવા, આ કામગીરી આખી માર્ગ અને મકાન વિભાગ કરી છે ને આનો કોઈ ચોક્કસ અંદાજ હોઈ શકે નહીં। કામગીરીને અનુલક્ષીને એના જ્યારે ફાઇનલ કામગીરી થાય ત્યાર પછી જ એના એસ્ટિમેટ નીકળી શકે। પોરબંદરમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ પોરબંદરમાં યોજાઈ રહ્યો છે અને એ પ્રસંગે તારીખ 14ના રોજ આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી અહીંયા 14મી તારીખે પધારી રહ્યા છે। આવી રહ્યા પછી પહેલો કાર્યક્રમ માધવાણી કોલેજના ગ્રાઉન્ડની અંદર સાંજે 4 કલાકે અહીંયા એ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને એના પછી નવોદય વિદ્યાલય ખાતે જે શહેરના જે ખાસ નાગરિકો છે, આમંત્રિત નાગરિકો છે, એની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાવાનો છે। એના પછી સાંજે 6:30 કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મારે પોરબંદરના નાગરિકોને વિનંતી કરવાની છે કે 14મી તારીખે સાંજે જે 6:30 કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે તેમાં અને સવારના 8:30 વાગે
15મી તારીખે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો છે. એ બંને જાહેર કાર્યક્રમો છે, તો એમાં પોરબંદરના નાગરિકો જોડાય અને આપણો જે અહીંયા રાજ્ય કક્ષાનો પહેલો કાર્યક્રમ જ્યારે પોરબંદરમાં યોજાઈ રહ્યો છે, ત્યારે એમાં ઉત્સાહભેર ભાગ લે. અને આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાંજે 8 વાગે 14મી તારીખે એ અમુક ખાતમુહૂર્ત અને એ ઉદ્ઘાટન કરવાના છે અને સાથે બીજા પ્રવચનની અંદર બીજા મુદ્દાઓ પણ આવરી લેવાના છે. તો એ પ્રસંગે ખાસ નાગરિકો, પોરબંદરના નાગરિકો 14મી તારીખના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપે. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જ્યારે મોટા માણસો, એ માનનીય વડાપ્રધાન શ્રી હોય, માનનીય રાષ્ટ્રપતિ મહોદય હોય, કે માનનીય રાજ્યપાલ શ્રી હોય, કે માનનીય મુખ્યમંત્રી શ્રી હોય, જ્યારે શહેરમાં પધારતા હોય ત્યારે શહેરનો અંદર ખૂબ મોટો પાયે ફાયદો થતો હોય છે. અને પહેલી વખત થઈ રહ્યો છે, ત્યારે મારે પત્રકાર મિત્રોને પણ વિનંતી છે અને નાગરિકોને પણ વિનંતી છે કે આને હકારાત્મક તરીકે લઈએ અને પોરબંદર માટે શું થવાનું છે, રાજ્યના માટે શું થવાનું છે, એની પણ અનેક પ્રકારની વાતો માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે આપણી સમક્ષ. એટલે આ બધામાં આપ સૌને પણ આ પ્રસંગને યોગ્ય રીતે કવર કરવામાં અને એના પછી આ કાર્યક્રમમાં પોરબંદરના તમામ નાગરિકોનો, સરકારનો નહીં પરંતુ તમામ નાગરિકોનો કાર્યક્રમ બની રહે એ માટે આપ સૌ વાતાવરણ બનાવો એવું પણ મારી વિનંતી છે. અને નાગરિકો પણ મોટા પાયે અહીંયા જોડાય એવી મારી સૌને વિનંતી.